હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારા કિચનમાં. આજે આપણે ખૂબ જ ટેસ્ટી અને મસાલેદાર ખાનદેશી ખીચડી બનાવીશું. આ ખીચડીની વેરાયટી તમે ક્યારેય ટ્રાય નહીં કરી હોય તો એકવાર ટ્રાય કરવા જેવી છે. આ ખીચડી ખૂબ જ ટેસ્ટી બનીને રેડી થાય છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. 1 કપ બાસમતી ચોખા લીધા છે, એને બાઉલમાં લઈ લઈએ. એની સાથે અડધો કપ તુવરની દાળ લીધી છે, એ અંદર નાખીશું. પાણી નાખીને 3 થી 4 વાર એને સારી રીતે ધોઈ લઈએ. દાળ ચોખા ડૂબે એટલું પાણી એમાં નાખી દઈએ અને અડધો કલાક માટે એને પલાળીને રાખીશું. કુકરમાં 2 થી 3 ટેબલસ્પૂન તેલ નાખીશું. તેલ ગરમ થઈ ગયું છે તો 1 ટીસ્પૂન રાઈ નાખીશું. રાઈ થોડી ફૂટી જાય પછી અડધી ટીસ્પૂન જીરું નાખીશું. જીરું લાઇટ બ્રાઉન થઈ જાય પછી 2 સૂકા લાલ મરચાં નાખીશું. 3 થી 4 ટેબલસ્પૂન કાચા સિંગદાણા અને 1 ડાળી મીઠા લીમડાના પાન નાખીશું. લો ટુ મીડિયમ ફ્લેમ પર સતત હલાવીને સિંગદાણાને સાતળીશું. 2 મિનિટ સિંગદાણાને સાતળી લીધા છે. 2 ટેબલસ્પૂન સૂકા ટોપરાની સ્લાઇસ કરીને લીધી છે, એ નાખીશું અને ધીમા તાપે 1 મિનિટ સાતળીશું. 1 મોટી સાઇઝની ડુંગળીની પતલી અને લાંબી સ્લાઇસ કરીને લીધી છે, એ નાખીશું. બરાબરથી હલાવીને મિક્સ કરીને ડુંગળી ટ્રાન્સપરન્ટ થઈ જાય ત્યાં સુધી સાતળીશું. 5 થી 6 લસણની કળી અને 1 ઇંચ આદુના ટુકડાની પેસ્ટ બનાવીને લીધી છે અને આ 1 ટેબલસ્પૂન જેટલી છે, એ નાખીશું અને 1 મિનિટ માટે એને સાતળીશું. 1 મોટી સાઇઝના બટાકાને છાલ સાથે જ મીડિયમ પીસમાં ચોપ કરીને પાણીથી સારી રીતે ધોઈને લીધા છે, એ અંદર નાખીશું. બટાકાને છાલ સાથે નાખીશું તો એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે, પણ તમારે એની છાલ કાઢી નાખવી હોય તો તમે કાઢી શકો છો. 1 ટીસ્પૂન કશ્મીરી લાલ મરચાંનો પાવડર, અડધી ટીસ્પૂન હળદરનો પાવડર, 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, 2 ટીસ્પૂન કાંદા લસણ મસાલા. અહીંયા મેં એવરેસ્ટનો કાંદા લસણ મસાલો આવે એ લીધો છે. બરાબરથી હલાવી લઈએ. 2 ટીસ્પૂન મીઠું નાખીશું, અથવા મીઠું તમે તમારા ટેસ્ટ પ્રમાણે નાખી શકો છો. મેં આમાં કાંદા લસણ મસાલો નાખ્યો છે, એ તમને માર્કેટમાં સહેલાઈથી મળી જશે. 2 ટેબલસ્પૂન બારીક કાપેલા લીલા ધાણા નાખીશું. 1 મોટી સાઇઝનું ટમેટું મીડિયમ પીસમાં ચોપ કરીને લીધું છે, એ નાખીશું. ટમેટું તમારે નહીં નાખવું હોય તો સ્કીપ કરી શકો છો. ખાનદેશી મસાલા ખીચડીમાં ટમેટું નાખવામાં નથી આવતું, પણ અહીંયા મેં નાખ્યું છે. ટમેટું નાખવાથી ખીચડીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. દાળ અને ચોખા આપણે પલાળીને રાખ્યા હતા, એનું પાણી મેં બધું કાઢી નાખ્યું છે, એ અંદર નાખીશું. હલાવીને મિક્સ કરીશું અને લો ટુ મીડિયમ ફ્લેમ પર 1 થી 2 મિનિટ માટે હલકા હાથે હલાવીને એને સાતળીશું. 2 મિનિટ માટે આને સાતળી લીધા છે. દાળ અને ચોખા મળીને આપણે 1.5 કપ લીધા છે, તો આમાં 3 કપ જેટલું એકદમ ઉકળતું ગરમ પાણી નાખીશું. બરાબરથી હલાવીને મિક્સ કરીશું. ખીચડીમાં 1 બોઇલ આવી ગયો છે. ખીચડીનું પાણી થોડું ટેસ્ટ કરીને જોઈ લેવાનું. મીઠું ઓછું લાગે તો તમે તમારા ટેસ્ટ પ્રમાણે નાખી શકો છો. મને મીઠું થોડું ઓછું લાગે છે તો હું અડધી ટીસ્પૂન નાખી રહી છું. તમે પહેલાં ટેસ્ટ કરી લેજો અને ઓછું લાગે તો જ નાખજો. કુકરનું ઢાંકણ બંધ કરીને ફાસ્ટ તાપે 1 સીટી અને ધીમા તાપે 2 સીટી સુધી એને કૂક કરીશું. ખીચડીની સાથે સર્વ કરવા માટે ખૂબ જ ટેસ્ટી કાકડીનું પહાડી રાયતું બનાવીશું. એના માટે 1 મીડિયમ સાઇઝની કાકડીને છાલ કાઢીને છીણીને લીધી છે, એને બાઉલમાં લઈ લઈએ. અહીંયા મેં એક પેસ્ટ બનાવીને રેડી કરી છે. એમાં 2 થી 3 કળી લસણની, અડધું લીલું મરચું જે થોડું ઓછું તીખું હોય એવું લેવાનું, અડધી ટીસ્પૂન રાઈ નાખીને એને ખલમાં વાટીને લીધું છે, એ અંદર એડ કરીશું. અડધી ટીસ્પૂન મીઠું નાખીશું, અથવા મીઠું તમે તમારા ટેસ્ટ પ્રમાણે નાખી શકો છો. અડધો કપ એકદમ ફ્રેશ અને ઘટ્ટ દહીં લીધું છે, એ અંદર એડ કરીશું. બરાબરથી હલાવીને મિક્સ કરીશું. આ રાયતું પહેલેથી બનાવીને ફ્રીજમાં રાખીને ઠંડુ સર્વ કરશો તો એ ખૂબ જ ટેસ્ટી લાગે છે. 1 ટેબલસ્પૂન બારીક કાપેલા લીલા ધાણા નાખીશું. ખૂબ જ ટેસ્ટી કાકડીનું પહાડી રાયતું બનીને રેડી થઈ ગયું છે. ખીચડીનો કુકર ઠંડો થઈ ગયો છે તો ખોલીને જોઈ લઈએ. ખીચડી બનીને રેડી થઈ ગઈ છે અને ખીચડીની ખૂબ જ સરસ સુગંધ પણ આવી રહી છે. એના ઉપર 3 થી 4 ટેબલસ્પૂન બારીક કાપેલા લીલા ધાણા નાખીશું. ખૂબ જ ટેસ્ટી ખીચડી બનીને રેડી થઈ ગઈ છે, તો હવે એને સર્વ કરીશું. આ ખીચડીની ઉપર સિંગ તેલ નાખીને સર્વ કરવામાં આવે છે, તો એની ઉપર આપણે સિંગ તેલ નાખીશું. ખાનદેશી મસાલા ખીચડી અને કાકડીનું રાયતું બનીને રેડી થઈ ગયું છે. એની સાથે મેં કેરીનું ખાટું અઠાણું, પાપડ અને ડુંગળી સર્વ કર્યા છે. ખીચડી ખૂબ જ ટેસ્ટી બની છે. તમે આને એકવાર જરૂરથી ટ્રાય કરજો. રેસીપી તમને પસંદ આવે તો તમારી ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.
તો ફરીથી પાછા મળીશું આવી જ એક નવી રેસિપીની સાથે. ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર.